સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી સરદાર @150 રાષ્ટ્રીય પદયાત્રાનો ત્રીજો દિવસ હતો। આંકલાવથી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશતા જ સિંગરોડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સિંગરોડ ખાતે ભવ્ય સ્વાગત બાદ સરદાર સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે। આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પિયુષ ગોયલ સહિતના મહાનુભાવો જોડાયા હતા। જ્યારે યાત્રા પહોંચી હતી તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ યાત્રામાં જોડાયા હતા। પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું, તેમજ બ્રહ્મકુમારી દ્વારા બંને મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું।